સપુષ્પ વનસ્પતિઓમાં લિંગી પ્રજનન, સેક્સ્યુઅલ રિપ્રોડક્શન ઇન ફ્લાવરિંગ પ્લાન્ટ્સ. પુષ્પ આવૃત્ત બીજધારીઓનું એક આકર્ષક અંગ. ફ્લાવર અ ફેસિનેટિંગ ઓર્ગન ઓફ એન્જિયોસ્પર્મ્સ. અતિ પ્રાચીન સમયથી મનુષ્યોનો પુષ્પો સાથે ઘનિષ્ઠ સંબંધ રહેલો છે. પુષ્પો એ સૌંદર્યલક્ષી, સુશોભન, સામાજિક, ધાર્મિક અને સાંસ્કૃતિક મૂલ્ય ધરાવે છે. તેઓ હંમેશા માનવની મહત્વની લાગણીઓ જેવી કે પ્રેમ, વ્હાલ, હેત, ખુશી, વ્યથા, શોક કે દુઃખ વગેરે વ્યક્ત કરવાના પ્રતીક સ્વરૂપે ઉપયોગી છે. જીવવિજ્ઞાની માટે પુષ્પ એ બાહ્યાકાર વિદ્યાકીય અને ભ્રૂણ વિદ્યાકીય દ્રષ્ટિએ અદ્ભુત રચના છે અને લિંગી પ્રજનન માટેનું સ્થાન છે. પૂર્વફલન, રચનાઓ અને ઘટનાઓ. પ્રી ફર્ટિલાઇઝેશન, સ્ટ્રક્ચર્સ એન્ડ ઇવેન્ટ્સ. વનસ્પતિ પર ખરેખર પુષ્પ સર્જાય તેના ઘણા સમય પહેલા વનસ્પતિ નિયત જગ્યાએ પુષ્પ સર્જે તેનો નિર્ણય લેવાઈ ગયો હોય છે. કેટલાક અંતઃસ્ત્રાવીય અને રચનાત્મક ફેરફારોના પ્રારંભને અનુસરીને પુષ્પીય પ્રવર્ધોમાં વિભેદન અને આગળનો વિકાસ થાય છે. પુષ્પકલિકાઓ ધરાવતો પુષ્પવિન્યાસ સર્જાય છે અને પછીના તેના પર પુષ્પો સર્જાય છે. પુષ્પમાં નર અને માદા પ્રજનનાંગો પુંકેસર અને સ્ત્રીકેસર વિભેદન અને વિકાસ પામે છે. તમે પુનઃ સ્મરણ કરી શકો કે પુંકેસર ધરાવતું પુંકેસર ચક્ર નર પ્રજનન અંગનું પ્રતિનિધિત્વ કરે છે અને સ્ત્રીકેસર ધરાવતું સ્ત્રીકેસર ચક્ર માદા પ્રજનન અંગનું પ્રતિનિધિત્વ કરે છે. કેસર લઘુ બીજાણુધાની અને પરાગરજ. સ્ટામેન, માઇક્રોસ્પોરાન્જિયમ એન્ડ પોલન ગ્રેન. લાક્ષણિક પુંકેસરના બે ભાગો દર્શાવે છે. લાંબો અને પાતળા દંડને તંતુ કહે છે અને અગ્રીય ભાગ સામાન્યતઃ દ્વિખંડીય હોય છે જેને પરાગાશય કહેવાય છે. તંતુનો નિકટવર્તી છેડો પુષ્પના પુષ્પાસન કે દલપત્ર સાથે જોડાયેલ હોય છે. જુદી જુદી જાતિઓના પુષ્પોમાં પુંકેસરની સંખ્યા અને લંબાઈમાં વિવિધતા હોય છે. લાક્ષણિક આવૃત્ત બીજધારીમાં પરાગાશય દ્વિખંડીય હોય છે. દરેક ખંડ બે કોટરો એટલે કે થીકા દર્શાવે છે, એટલે કે તે દ્વિકોટરીય ડાયથીકસ છે અને પરાગાશય ચતુકોટરીય એટલે કે ટેટ્રાથીકસ છે. ઘણીવાર લંબાઈ અનુસાર આવેલ આયામ ધરીની ખાંચ વડે ખંડો એકબીજાથી છૂટા પડે છે. ચાલો આપણે પરાગાશયના અનુપ્રસ્થ છેદમાં વિવિધ પ્રકારની પેશીઓ અને તેમના આયોજનને સમજીએ. પરાગાશયના અનુપ્રસ્થ છેદમાં તેની દ્વિખંડીય રચના સ્પષ્ટ થાય છે. પરાગાશય 4 બાજુઓ ધરાવતી ચતુષ્કોણીય એટલે કે ટેટ્રાગોનલ રચના છે, જેના ખૂણે 4 લઘુ બીજાણુધાનીઓ આવેલી હોય છે. દરેક ખંડમાં 2 લઘુ બીજાણુધાનીઓ હોય છે. લઘુ બીજાણુધાનીઓ આગળ વિકાસ પામે છે અને પરાગકોથળીઓ પરાગકોટરોમાં પરિણમે છે. તેઓ પરાગાશયની લંબાઈને અનુસરીને આયામ રીતે લંબાયેલી છે અને પરાગરજથી ભરેલી હોય છે. લઘુ બીજાણુધાનીની રચના. સ્ટ્રક્ચર ઓફ માઇક્રોસ્પોરાન્જિયમ. આડછેદમાં જોતા લાક્ષણિક પરાગાશય લઘુ બીજાણુધાની ની બાહ્ય સપાટી ગોળાકાર જોવા મળે છે. તે સામાન્યતઃ 4 દિવાલીય સ્તરોથી આવરિત છે. અધિસ્તર, તંતુમય સ્તર, સ્ફોટી સ્તર એટલે કે એન્ડોથેશિયમ, મધ્ય સ્તરો અને પોષક સ્તર એટલે કે ટેપેટીમ. બહારના 3 સ્તરો કાર્યાત્મક રીતે રક્ષણાત્મક અને પરાગાશયનું સ્ફોટન પ્રેરી પરાગરજને મુક્ત કરવામાં મદદ કરે છે. સૌથી અંદરનું દિવાલ સ્તર પોષક સ્તરના કોષો, ઘટ્ટ કોષરસ અને સામાન્યતઃ એક કરતાં વધુ કોષ કેન્દ્રો ધરાવે છે. જ્યારે પરાગાશય તરુણ હોય ત્યારે સઘન રીતે ગોઠવાયેલા સમજાત કોષોના સમૂહ લઘુ બીજાણુધાનીની મધ્ય એટલે કે કેન્દ્રમાં સ્થાન લે છે, જેને બીજાણુજનક એટલે કે સ્પોરોજિનસ ટિશ્યુ પેશી કહે છે. લઘુ બીજાણુજનન માઇક્રોસ્પોરોજિનેસિસ
પરાગાશય પરિપક્વ બને ત્યારે બીજાણુજનક પેશીના કોષો અર્ધીકરણ પામી લઘુ બીજાણુ ચતુષ્ક અથવા પરાગ ચતુષ્ક માઇક્રોસ્પોર ટેટ્રાડ્સ અથવા પોલન ટેટ્રાડ્સ સર્જે છે. બીજાણુજનક પેશીનો પ્રત્યેક કોષ લઘુ બીજાણુ ચતુષ્ક સર્જવાની ક્ષમતા ધરાવે છે, જે દરેક ક્ષમતાપૂર્ણ પરાગ કે લઘુ બીજાણુ માતૃકોષ એટલે કે પોલન ઓર માઇક્રોસ્પોર મધર સેલ છે. પરાગ માતૃકોષ પોલન મધર સેલ પીએમસીમાંથી અર્ધીકરણ દ્વારા લઘુ બીજાણુ સર્જાવાની પ્રક્રિયાને લઘુ બીજાણુ જનન એટલે કે માઇક્રોસ્પોરોજેનેસિસ કહે છે. લઘુ બીજાણુ સર્જાય ત્યારે તે 4 કોષોના સમૂહ સ્વરૂપે હોય છે, જેને લઘુ બીજાણુ ચતુષ્ક કે પરાગ ચતુષ્ક કહે છે. પરાગાશય પરિપક્વ થાય અને શુષ્ક બને એટલે લઘુ બીજાણુઓ એકબીજાથી છૂટા પડે છે અને પરાગરજમાં વિકાસ પામે છે. દરેક લઘુ બીજાણુઓ કે પરાગરજનું નિર્માણ થાય છે કે જે પરાગાશયનું સ્ફોટન થવાથી મુક્ત થાય છે. પરાગરજ પોલન ગ્રેઇન. પરાગરજ નરજન્યુજનક અવસ્થાનું પ્રતિનિધિત્વ કરે છે. જો તમે જાસૂદના કે અન્ય કોઈ પુષ્પના ખુલ્લા પરાગાશયને સ્પર્શ કરશો તો તમારી આંગળીઓ પર પરાગરજનો પીળાશ પડતો ભાગ જોવા મળશે. કાચની સ્લાઇડ પર પાણીનું ટીપું લઈ તેને સૂક્ષ્મદર્શક યંત્ર વડે અવલોકન કરો. તમે આશ્ચર્યચકિત થશો કે વિવિધ જાતની પરાગરજ બંધારણની બાબતે જેમ કે તેમના કદ, આકાર, રંગ અને સંરચના એટલે કે ડિઝાઇન વગેરેમાં ભિન્ન છે. પરાગરજ સામાન્ય રીતે ગોળાકાર હોય છે, જે 25 to 50 માઇક્રોમીટર વ્યાસ ધરાવે છે. તે સ્પષ્ટ દ્વિસ્તરીય દિવાલ ધરાવે છે. બહારનું સખત આવરણ બાહ્યાવરણ એટલે કે એક્ઝાઇન કહેવાય છે, જે સ્પોરોપોલેનિન નું બનેલું છે કે જે એક ખૂબ જ પ્રતિરોધક કાર્બનિક દ્રવ્ય તરીકે જાણીતું છે. તે ઊંચા તાપમાન અને જલદ એસિડ અને બેઝ સામે ટકી શકે છે. મળતી માહિતી મુજબ ઉત્સેચકો પણ સ્પોરોપોલેનિનને અવનત કરી શકતા નથી. પરાગરજના બાહ્ય આવરણમાં જ્યાં સ્પોરોપોલેનિન ગેરહાજર હોય ત્યાં સ્પષ્ટ છિદ્રો જોવા મળે છે, જેને જનન છિદ્રો જર્મ પોર્સ કહે છે. સ્પોરોપોલેનિનની હાજરીને કારણે પરાગરજ અશ્મીય સ્વરૂપે સંગ્રહાયેલ હોય છે. બાહ્યાવરણ આકર્ષક ભાત એટલે કે પેટર્ન્સ અને નકશી એટલે કે ડિઝાઇન ધરાવે છે. પરાગરજના અંદરના આવરણને અંતઃ આવરણ ઇન્ટાઇન કહે છે. તે સેલ્યુલોઝ અને પેક્ટિનનું બનેલું પાતળું તથા સળંગ આવરણ છે. પરાગરજનો કોષરસ રસસ્તરથી ઘેરાયેલો હોય છે. જ્યારે પરાગરજ પરિપક્વ બને છે ત્યારે 2 કોષો વાનસ્પતિક કોષ એટલે કે વેજીટેટિવ સેલ અને જનન કોષ એટલે કે જનરેટિવ સેલ ધરાવે છે. વાનસ્પતિક કોષ મોટો, વિપુલ ખોરાક સંગ્રહિત અને મોટું અનિયમિત આકારનું કોષકેન્દ્ર ધરાવે છે. જનન કોષ નાનો હોય છે અને વાનસ્પતિક કોષના કોષરસમાં તે તરે છે. તે ઘટ્ટ કોષરસ અને કોષકેન્દ્ર ધરાવતો ત્રાકાકાર કોષ હોય છે. 60% વધુ આવૃત્ત બીજધારીઓમાં પરાગરજ દ્વિકોષીય એટલે કે 2-સેલ્ડ અવસ્થાઓ મુક્ત થાય છે. બાકીની જાતિઓમાં પરાગરજ ત્રિકોષીય 3-સેલ્ડ અવસ્થાઓ મુક્ત થાય તે પહેલાં જનનકોષ સમભાજન પામી 2 નરજન્યુ અથવા પુંજન્યુઓ સર્જે છે. ઘણી જાતિઓની પરાગરજ ઘણા લોકોમાં તીવ્ર એલર્જી અને શ્વાસવાહિકાની યાતના એટલે કે બ્રોન્કિયલ એફ્લિકેશન પહેરે છે, જેને અનુસરીને શ્વસન માર્ગ સંબંધિત રોગો અસ્થમા, બ્રોન્કાઇટિસ વગેરે થાય છે. અહીં ઉલ્લેખ કરવો રહ્યો કે આયાત કરવામાં આવેલા ઘઉંની સાથે અશુદ્ધિ તરીકે ગાજર ઘાસ એટલે કે પાર્થેનિયમ કે કેરેટ ગ્રાસ ભારતમાં પ્રવેશેલ છે, જે સર્વવ્યાપી છે અને તે પરાગરજની એલર્જી પ્રેરે છે. પરાગરજ પોષક તત્વોથી સમૃદ્ધ છે. હાલના વર્ષોમાં પરાગરજની ગોળીઓ એટલે કે ટેબ્લેટ્સ
પૂરક આહાર તરીકે ઉપયોગમાં લેવાની પ્રથા છે. પશ્ચિમી દેશોમાં મોટા પ્રમાણમાં પરાગરજની પેદાશો ગોળીઓ અને સિરપ સ્વરૂપે બજારમાં ઉપલબ્ધ છે. પરાગરજનો વપરાશ કરવાથી રમતવીરો અને દોડમાં ભાગ લેનાર ઘોડાઓના એટલે કે રેસ હોર્સીસ દેખાવ એટલે કે પરફોર્મન્સમાં વધારો કરે છે એવો દાવો થયો છે. એક વખત પરાગરજ મુક્ત થાય અને જો ફલનમાં ભાગ લેવાની હોય તો તેઓની જીવિતતા ગુમાવાય તે પહેલાં તેઓનું પરાગાસન પર સ્થાપન થવું જરૂરી છે. પરાગરજનો જીવિતતાનો સમયગાળો ભિન્નતા દર્શાવે છે અને તે કંઈક અંશે પ્રવર્તમાન તાપમાન અને ભેજ પર આધારિત છે. કેટલાક ધાન્યો જેવા કે ઘઉં અને ચોખામાં પરાગરજ મુક્ત થયા પછીની 30 મિનિટમાં જીવિતતા ગુમાવે છે અને રોઝેસી, લેગ્યુમિનેસી અને સોલેનેસી કુળના સભ્યોમાં તેની જીવિતતા મહિનાઓ સુધી હોય છે. તમે કૃત્રિમ વીર્યદાન એટલે કે આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન વિશે સાંભળ્યું હશે, જેમાં મનુષ્ય સહિત ઘણા પ્રાણીઓનું વીર્ય શુક્રકોષોને સંગૃહિત કરવામાં આવે છે. મોટી સંખ્યાની જાતિઓની પરાગરજને વર્ષો સુધી પ્રવાહી નાઇટ્રોજન -196 ડિગ્રી સેલ્સિયસમાં સંગૃહિત કરવાનું શક્ય છે. આ સંચિત પરાગરજનો ઉપયોગ પરાગનિધિ એટલે કે પોલન બેંક તરીકે થાય છે, જે પાક સંવર્ધિત કાર્યક્રમો માટે ઉપયોગી બીજ નિધિ એટલે કે સીડ બેંક જેવું છે. મહાબીજાણુધાની એટલે કે અંડક અને ભ્રૂણપુટ. જાયાંગ સ્ત્રી કેસર ચક્ર એ પુષ્પનું માદા પ્રજનનાંગ છે. સ્ત્રી કેસર ચક્ર એક જ સ્ત્રી કેસર એક સ્ત્રી કેસરી એટલે કે મોનોકાર્પેલરી અથવા ઘણા સ્ત્રી કેસર એટલે કે બહુ સ્ત્રી કેસરી મલ્ટીકાર્પેલરી ધરાવે છે. જો સ્ત્રી કેસર એક કરતાં વધુ હોય ત્યારે તેઓ જોડાયેલા યુક્ત સ્ત્રી કેસરી એટલે કે સિનકાર્પસ અથવા મુક્ત હોય મુક્ત સ્ત્રી કેસરી એટલે કે એપોકાર્પસ છે. પ્રત્યેક સ્ત્રી કેસર 3 ભાગો પરાગાસન, પરાગવાહિની અને બીજાશય એટલે કે અંડાશય ધરાવે છે. પરાગાસન પરાગરજ માટેનું ગ્રાહી સ્થાન છે. પરાગવાહિની પરાગાસનની નીચે આવેલ લંબાયેલો પાતળો ભાગ છે. સ્ત્રી કેસરનો તલસ્થ ફૂલેલો ભાગ બીજાશય કે અંડાશય કહેવાય છે. બીજાશયની અંદર બીજાશય પોલાણ એટલે કે કોટર આવેલું છે. જરાયુ પ્લાસેન્ટા બીજાશયના પોલાણની અંદર તરફ આવેલું છે. જરાયુ પરથી મહાબીજાણુધાની એટલે કે મેગાસ્પોરેન્જિયમ ઉદ્ભવે છે, જેણે સામાન્યતઃ અંડકો એટલે કે ઓવ્યુલ્સ કહે છે. બીજાશયમાં અંડકોની સંખ્યા 1 થી ઘણી હોય છે. મહાબીજાણુધાની અંડક મેગાસ્પોરેન્જિયમ ઓવ્યુલ. ચાલો આપણે આવૃત્ત બીજધારીની લાક્ષણિક મહાબીજાણુધાનીની રચનાની માહિતગાર થઈએ. અંડક એ નાની રચના છે જે દંડ વડે જરાયુ સાથે જોડાયેલ હોય છે, જેને અંડકનાલ અથવા અંડકદંડ એટલે કે ફ્યુનિકલ કહે છે. અંડકનો દેહ જે ભાગ વડે અંડકનાલ સાથે જોડાયેલો હોય તેને બીજ કેન્દ્ર એટલે કે હાઇલમ કહે છે. આમ બીજ કેન્દ્ર એ અંડક અને અંડકનાલ વચ્ચેનું સંગમ સ્થાન છે. દરેક અંડક 1 કે 2 રક્ષણાત્મક આવરણો ધરાવે છે, જેને અંડકાવરણો એટલે કે ઇન્ટેગ્યુમેન્સ કહે છે. આ અંડકાવરણો સમગ્ર પ્રદેહ ન્યુસેલસ ને આવરિત કરે છે, સિવાય કે અંડકના ટોચના ભાગે એક નાનું છિદ્ર અંડક છિદ્ર કે બીજાંડ છિદ્ર એટલે કે માઇક્રોપાઇલ ને આવરતું નથી. અંડક છિદ્રના સામેના છેડે અંડકતલ એટલે કે ચલાઝા આવેલ છે, જે અંડકનો તલ ભાગ છે. અંડકાવરણોથી ઘેરાયેલા કોષોના સમૂહને પ્રદેહ એટલે કે ન્યુસેલસ કહે છે. પ્રદેહના કોષો વિપુલ પ્રમાણમાં સંચિત ખોરાક ધરાવે છે. પ્રદેહની અંદર ભ્રૂણપુટ એટલે કે એમ્બ્રિયો સેક અથવા માદા જન્યુજનક ફિમેલ ગેમેટોફાઇટ હોય છે. અંડકમાં સામાન્યતઃ એક મહાબીજાણુમાંથી સર્જાયેલ
એક ભ્રૂણપુટ આવેલ હોય છે. બીજાણુ જનન મેગાસ્પોરોજેનેસિસ મહાબીજાણુ માતૃકોષ મેગાસ્પોર મધર સેલ MMC માંથી મહાબીજાણુના નિર્માણને મહાબીજાણુ જનન મેગાસ્પોરોજેનેસિસ કહે છે. અંડકમાં પ્રદેહના અંડછિદ્રીય પ્રદેશમાં સામાન્યતઃ એક મહાબીજાણુ માતૃકોષનું વિભેદન થાય છે. તે ઘટ્ટ કોષરસ અને સુસ્પષ્ટ કોષ કેન્દ્ર ધરાવતો મોટો કોષ છે. મહાબીજાણુ માતૃકોષ અર્ધીકરણ પામે છે. અર્ધીકરણના પરિણામે 4 મહાબીજાણુ એટલે કે મેગાસ્પોર્સ સર્જાય છે. માદાજન્યુજનક ફિમેલ ગેમેટોફાઇટ મોટાભાગની સપુષ્પી વનસ્પતિઓમાં 4 પૈકી 3 મહાબીજાણુઓ અવનત એટલે કે નાશ પામે છે અને એક જ મહાબીજાણુ સક્રિય રહે છે. માત્ર સક્રિય મહાબીજાણુમાંથી માદાજન્યુજનક એટલે કે ભ્રૂણપુટનો વિકાસ થાય છે. આમ એક જ મહાબીજાણુમાંથી ભ્રૂણપુટના નિર્માણની આ પદ્ધતિને એક બીજાણુક વિકાસ એટલે કે મોનોસ્પોરિક કહે છે. ચાલો આપણે ભ્રૂણપુટના નિર્માણની પ્રક્રિયા વિશે થોડો ઊંડો અભ્યાસ કરીએ. સક્રિય મહાબીજાણુનું કોષકેન્દ્ર સમભાજન પામી 2 કોષકેન્દ્ર સર્જે છે કે જે વિરુદ્ધ ધ્રુવ તરફ ગતિ કરે છે. આમ દ્વિકોષકેન્દ્રીય ભ્રૂણપુટનું નિર્માણ થાય છે. તેને અનુસરીને 2 ક્રમિક સમવિભાજન થવાની ક્રમશઃ 4 કોષકેન્દ્રીય અને પછી 8 કોષકેન્દ્રીય ભ્રૂણપુટનું નિર્માણ થાય છે. અહીં નોંધનીય છે કે આ પ્રકારનું સમવિભાજન ચુસ્તપણે મુક્ત કોષકેન્દ્રીય પ્રકારનું વિભાજન છે, એટલે કે કોષકેન્દ્ર વિભાજન બાદ તરત જ કોષ દિવાલનું નિર્માણ થતું નથી. 8 કોષકેન્દ્રીય અવસ્થા બાદ કોષ દિવાલના નિર્માણને અનુસરીને લાક્ષણિક માદાજન્યુજનક કે ભ્રૂણપુટ સર્જાય છે. ભ્રૂણપુટની અંદર કોષોની વહેંચણીનું નિરીક્ષણ કરો. 8 પૈકીના 6 કોષકેન્દ્રો કોષ દિવાલ વડે આવરિત થાય છે અને કોષીય સ્વરૂપ ધારણ કરે છે, જ્યારે બાકીના 2 કોષકેન્દ્ર જેને ધ્રુવીય કોષકેન્દ્રો એટલે કે પોલાર ન્યુક્લેઈ કહે છે, તેઓ અંડપ્રસાધનની હેઠળ મોટા કેન્દ્રસ્થ કોષ સેન્ટ્રલ સેલમાં ગોઠવાય છે. ભ્રૂણપુટમાં કોષોની લાક્ષણિક ગોઠવણી જોવા મળે છે. અંડક છિદ્ર તરફની 3 કોષો ભેગા મળે છે અને અંડપ્રસાધન એગ એપરેટસની રચના કરે છે. અંડપ્રસાધનમાં 2 સહાયક કોષો સિનર્જિડ સેલ્સ અને 1 અંડકોષ એગ સેલનો સમાવેશ થાય છે. સહાયકો કોષો અંડછિદ્રની ટોચ તરફ એક વિશિષ્ટ પ્રકારનું સ્થૂલન ધરાવે છે, જેને તંતુમય પ્રસાધન ફિલિફોર્મ એપરેટસ કહે છે, જે પરાગનલિકાને સહાયક કોષોમાં પહોંચાડવાનું કાર્ય કરે છે. 3 કોષો અંડકતલ તરફ ગોઠવાય છે, જેને પ્રતિધ્રુવીય કોષો એટલે કે એન્ટીપોડલ સેલ્સ કહે છે. અગાઉ જણાવ્યા મુજબ મધ્યસ્થ મોટો કોષ દ્વિધ્રુવીય કોષ કેન્દ્ર ધરાવે છે. આમ આવૃત્ત બીજધારીનો લાક્ષણિક ભ્રૂણપુટ ટિપિકલ એમ્બ્રિયોસેક પુખ્તતાએ 8 કોષકેન્દ્રીય પરંતુ 7 કોષીય રચના ધરાવે છે. પરાગનયન માટેના વાહકો એજન્ટ્સ ઓફ પોલિનેશન. વનસ્પતિઓ 2 પ્રકારના અજૈવિક પવન અને પાણી અને જૈવિક પ્રાણીઓ ઘટકોનો વાહક તરીકે ઉપયોગ કરી પરાગનયન કરે છે. મોટાભાગની વનસ્પતિઓ પરાગનયન માટે જૈવિક વાહકોનો ઉપયોગ કરે છે. ખૂબ જ ઓછી માત્રામાં વનસ્પતિઓ અજૈવિક વાહકોને ઉપયોગમાં લે છે. પવન અને પાણી બંને દ્વારા થતા પરાગનયનમાં પરાગરજની પરાગાસન સાથે સંપર્કમાં આવવાની શક્યતા રહેલ છે. આવી અચોક્કસતા એટલે કે અનિશ્ચિતતાની પૂર્વતા માટે અંડકની સંખ્યાની સાપેક્ષે પરાગનયન માટે પુષ્પો ખૂબ મોટી સંખ્યામાં પરાગરજ સર્જે છે. અજૈવિક પરાગનયન પૈકી પવન દ્વારા પરાગનયન ઘણું સામાન્ય છે. વાત પરાગનયન માટે જરૂરી છે કે પરાગરજ હલકી અને ચિકાશ રહિત હોય, જેથી પવનના પ્રવાહ સાથે તે સરળતાથી સ્થળાંતરિત થઈ શકે. તેમના પુંકેસર ખૂબ સારી રીતે ખુલ્લા કે મુક્ત, જેથી પરાગરજ સરળતાથી
પવનના પ્રવાહ સાથે વિકિરણ પામી શકે અને મોટા પીછાયુક્ત પરાગાસન હોવાથી વાત પ્રવાહિત પરાગરજને તે સરળતાથી જકડી શકે. વાત પરાગિત પુષ્પો સામાન્યતઃ એક અંડકયુક્ત બીજાશય ધરાવતા અનેક પુષ્પો ધરાવતો પુષ્પવિન્યાસ ધરાવે છે. તેનું જાણીતું ઉદાહરણ છે મકાઈનો ડોડો એટલે કે ટેસલ્સ. જે તમે જુઓ છો એ બીજું કંઈ નહીં પરંતુ પરાગાસન અને પરાગવાહિની છે જે પવનમાં લહેરાય છે તે પરાગરજને જકડે છે. ઘાસમાં વાત પરાગનયન ખૂબ સામાન્ય છે. પાણી દ્વારા પરાગનયન ખૂબ જ ઓછી માત્રામાં લગભગ 30 જેટલી મર્યાદિત પ્રજાતિઓમાં જોવા મળે છે, જેમાંની મોટાભાગની જલીય એકદળી છે. આની સામે તમારે યાદ કરવું રહ્યું કે નિમ્ન કક્ષાની વનસ્પતિઓ જેવી કે લીલ, દ્વિઅંગી અને ત્રિઅંગીઓમાં પાણી એ નરજન્યુના સ્થળાંતર માટેનું નિયમિત વાહક માધ્યમ છે. એવું માનવામાં આવે છે કે દ્વિઅંગી અને ત્રિઅંગીઓનું વિતરણ સીમિત હોય છે કારણ કે નરજન્યુના વહન અને ફલન માટે તેમને પાણીની જરૂરિયાત રહે છે. જલપરાગિત વનસ્પતિના કેટલાક ઉદાહરણોમાં વેલિસનેરિયા, હાઇડ્રીલા કે જે મીઠા પાણીમાં ઉગે છે અને કેટલાક દરિયાઈ ઘાસ જેવા કે જોસ્ટોરાનો સમાવેશ થાય છે. બધી જલીય વનસ્પતિ પરાગનયન માટે પાણીનો ઉપયોગ કરતી નથી. મોટાભાગની વનસ્પતિ જેવી કે જળકુંભી એટલે કે વોટર હેસેન અને જલીય લીલી એટલે કે વોટર લીલી માં પુષ્પો જલ સપાટીની ઉપર તરફ રહે છે અને મોટાભાગની સ્થળજ વનસ્પતિની જેમ કીટકો કે પવન દ્વારા પરાગિત થાય છે. વેલેસનેરિયામાં માદા પુષ્પો પોતાના લાંબા વૃંત વડે પાણીની સપાટી પર આવે છે અને નર પુષ્પો કે પરાગરજ પાણીની સપાટી પર મુક્ત થાય છે. તેઓ નિષ્ક્રિય એટલે કે પરોક્ષ રીતે જલપ્રવાહ દ્વારા વહન પામે છે. તેમાંના કેટલાક માદા પુષ્પોના પરાગાસન સુધી પહોંચે છે. જલપરાગિત વનસ્પતિના અન્ય સમૂહ જેવા કે દરિયાઈ ઘાસમાં માદા પુષ્પો પાણીમાં નિમગ્ન રહે છે અને પરાગરજ પાણીની અંદર મુક્ત થાય છે. આવી જાતિઓમાં પરાગરજ લાંબી, પટ્ટીમય હોય છે અને પાણીમાં નિષ્ક્રિય રીતે વહન પામે છે. તેમાંની કેટલીક પરાગાસન સુધી પહોંચે છે. મોટાભાગની જલપરાગિત જાતિઓમાં પરાગરજ ભેજથી રક્ષણ માટે શ્લેષ્મથી આવરિત હોય છે. મોટાભાગની સપુષ્પી વનસ્પતિઓ પરાગવાહકો તરીકે વિવિધ પ્રાણીઓનો ઉપયોગ કરે છે. મધમાખી, પતંગિયા, માખી, ભૃગ, કીટકો એટલે કે બીટલ્સ, ભમરીઓ એટલે કે વેસ્પ્સ, કીડી, ફૂદા એટલે કે મોથ્સ, પક્ષીઓ, સનબર્ડ એટલે કે દેવચકલી અને હમિંગબર્ડ, ગુંજન પક્ષી તથા ચામાચીડિયું સામાન્ય પરાગવાહકો છે. પ્રાણીઓ પૈકી કીટકો, ખાસ કરીને મધમાખીઓ એ પ્રભાવી જૈવિક પરાગવાહકો છે. આ ઉપરાંત મોટા પ્રાણીઓ જેવા કે કેટલાક પ્રાઇમેટ, લેમુર, વૃક્ષારોહી તીક્ષ્ણ દાંતવાળા, કોતરતા, કર્તનશીલ પ્રાણીઓ અથવા સરીસૃપો, ગેકો ગરોળી અને કાચીડો વગેરે કેટલીક જાતિઓમાં પરાગવાહકો તરીકે નોંધાયા છે. પ્રાણીઓ દ્વારા પરાગિત વનસ્પતિઓના પુષ્પો મોટે ભાગે પ્રાણીની ચોક્કસ જાતિ માટે વિશિષ્ટ પ્રકારના અનુકૂલનો વિકસાવે છે. મોટાભાગના કીટ પરાગિત પુષ્પો મોટે ભાગે મોટા, રંગબેરંગી, સુગંધ અને મધુરસથી સમૃદ્ધ હોય છે. જ્યારે પુષ્પો એકઠા થઈ પુષ્પવિન્યાસ બનાવે છે જેથી તે ધ્યાનાકર્ષક બને અને પ્રાણીઓ પુષ્પોના રંગ અને અથવા સુગંધથી આકર્ષાય છે. માખીઓ અને ભૃંગ કીટકોથી પરાગિત પુષ્પો આ પ્રાણીઓને આકર્ષવા દુર્ગંધ સર્જે છે. પ્રાણીઓની મુલાકાતો નિશ્ચિત કરવા પુષ્પો આ પ્રાણીઓને પુરસ્કાર એટલે કે રિવોર્ડ આપે છે. મધુદ્રવ્ય એટલે કે નેક્ટર અને પરાગરજ એ પુષ્પ દ્વારા પ્રાણીઓને મળતા સામાન્ય પુરસ્કાર છે. આ પુરસ્કારની પ્રાપ્તિ હેતુ આ મુલાકાતી પ્રાણીઓ પરાગાશય અને પરાગાસનના સંપર્કમાં આવે છે. આ પ્રાણીઓનો દેહ પરાગરજનું આવરણ મેળવે છે. પ્રાણી દ્વારા પરાગિત પુષ્પોમાં
પરાગરજ સાથે ચિકાશયુક્ત હોય છે. જ્યારે આ પ્રાણી પોતાના દેહ પર પરાગરજ સાથે પરાગાસનના સંપર્કમાં આવે છે ત્યારે પરાગનયન થાય છે. કેટલીક જાતિઓમાં પુષ્પીય પુરસ્કાર સ્વરૂપે તેમને ઈંડા મૂકવા માટેનું સલામત સ્થાન પૂરું પાડે છે. તેનું ઉદાહરણ છે સુરણ એમોર્ફોફેલસ નું ઊંચું પુષ્પ. આવો જ આંતરસંબંધ ફૂદાની જાતિ અને યુક્કા વનસ્પતિ વચ્ચે જોવા મળે છે, જ્યાં બંને જાતિઓ ફૂદા અને યુક્કા વનસ્પતિ એકબીજા વગર પોતાનું જીવનચક્ર પૂર્ણ કરી શકતા નથી. ફૂદા પોતાના ઈંડા બીજાશયના પોલાણમાં મૂકે છે અને પુષ્પ તેના બદલામાં ફૂદા દ્વારા પરાગિત થાય છે. જ્યારે બીજનો વિકાસ શરૂ થાય ત્યારે જ ફૂદાની ઈયળ કે ડીંભ લાર્વે ઈંડામાંથી બહાર આવે છે. બાહ્ય સંવર્ધન પ્રયુક્તિ આઉટબ્રીડિંગ ડિવાઇસીસ. મોટાભાગની સપુષ્પી વનસ્પતિઓ દ્વિલિંગી પુષ્પો સર્જે છે અને પરાગરજ તે જ પુષ્પના પરાગાસનના સંપર્કમાં આવવાનું પસંદ કરે છે. સતત સ્વપરાગનયન એ અંતઃસંવર્ધન દબાણ એટલે કે ઇનબ્રીડિંગ ડિપ્રેશનમાં પરિણમે છે. સપુષ્પી વનસ્પતિઓ સ્વપરાગનયનને અવરોધવા અને પરપરાગનયનને ઉત્તેજવા માટે ઘણી પ્રયુક્તિઓ વિકસાવે છે. કેટલીક જાતિઓમાં પરાગરજની મુક્તિ અને પરાગાસનની ગ્રહણ ક્ષમતાનો તાલમેળ હોતો નથી. પરાગાસન ગ્રહણશીલ બને તે પહેલાં જ પરાગરજ મુક્ત થાય અથવા પરાગરજ મુક્ત થાય તેના ઘણા સમય પહેલાં પરાગાસન ગ્રહણશીલ બને છે. બીજી કેટલીક જાતિઓમાં પરાગાશય અને પરાગાસન જુદા જુદા સ્થાનોએ આવેલ હોય છે, જેથી તે જ પુષ્પના પરાગાસનના સંપર્કમાં પરાગરજ ક્યારેય આવી શકતી નથી. આ બંને પ્રયુક્તિઓ સ્વફલન એટલે કે ઓટોગેમીને અવરોધે છે. ત્રીજી પ્રયુક્તિ જે અંતઃસંવર્ધન એટલે કે ઇનબ્રીડિંગને અટકાવે છે તે સ્વ અસંગતતા એટલે કે સેલ્ફ ઇનકમ્પેટિબિલિટી કહેવાય છે. આ એક જનીનિક ક્રિયાવિધિ છે અને સ્વપરાગને રોકીને અથવા અવરોધીને તે જ પુષ્પ અથવા તે જ વનસ્પતિના અન્ય પુષ્પ સ્ત્રી કેસરમાં પરાગરજના અંકુરણ કે પરાગનલિકાના વિકાસને અવરોધી અંડકોને ફલિત થતા અટકાવે છે. સ્વપરાગનયનને અટકાવવા માટેની એક પ્રયુક્તિ છે કે એકલિંગી પુષ્પો ઉત્પન્ન કરવા. જો નર અને માદા બંને પ્રકારના પુષ્પો એક જ વનસ્પતિ પર ઉગતા હોય એટલે કે એક સદની જેવા કે દિવેલા અને મકાઈમાં સ્વફલન અટકાવી શકાય છે, પરંતુ ગેઇટેનોગેમી નહીં. પરંતુ પપૈયા જેવી વનસ્પતિમાં નર પુષ્પો અને માદા પુષ્પો ભિન્ન છોડ પર સર્જાય છે, જેથી આવી વનસ્પતિ નર કે માદા દ્વિસદની કહેવાય છે. આવી પરિસ્થિતિ સ્વફલન અને ગેઇટેનોગેમી બંને અટકાવે છે. પરાગરજ સ્ત્રી કેસર આંતરક્રિયા. પોલન પિસ્ટિલ ઇન્ટરેક્શન. પરાગનયન યોગ્ય પ્રકારની પરાગરજના વહનની ખાતરી આપતું નથી. તે જ જાતિના પરાગાસન પર તે જ જાતિના સંગત પરાગરજ. ઘણીવાર પરાગાસન પર અન્ય જાતિની કે તે જ વનસ્પતિની જો તે સ્વ અસંગત પરાગરજ હોય તો ખોટા પ્રકારની પરાગરજ સ્થાપિત થાય છે. પરાગાસનની પરાગરજને ઓળખવાની ક્ષમતા હોય છે, એટલે કે તે સાચા પ્રકારની સંગત છે કે ખોટા પ્રકારની અસંગત છે. જો પરાગરજ સાચા પ્રકારની હોય તો સ્ત્રી કેસર તેનો સ્વીકાર કરે છે અને પશ્ચફલન ઘટનાઓને પ્રેરે છે, જે ફલન તરફ તેને દોરી જાય છે. જો પરાગરજ ખોટા પ્રકારની હોય તો સ્ત્રી કેસર પરાગરજનું અંકુરણ અથવા પરાગનલિકાની વૃદ્ધિને અવરોધે. પરાગરજને ઓળખવાની સ્ત્રી કેસરની ક્ષમતાને આધારે પરાગરજની સ્વીકૃતિ કે અસ્વીકૃતિ થાય છે, જે પરાગરજ અને સ્ત્રી કેસર વચ્ચેના સતત સંવાદ એટલે કે ડાયલોગ્સનું પરિણામ છે. આ સંવાદમાં સ્ત્રી કેસર અને આંતરક્રિયા કરતા પરાગરજ અને સ્ત્રી કેસરના રાસાયણિક ઘટકોની સ્વીકૃતિ કે અસ્વીકૃતિને અનુસરીને થતી આંતરક્રિયાને ઓળખી શકાયા છે. સંગત પરાગાનયનને અનુસરીને પરાગરજ પરાગાસન પર કોઈ એક જનન છિદ્રોના માર્ગે પરાગનલિકાનું સર્જન કરે છે.
પરાગરજમાં સમાવિષ્ટ ઘટકો પરાગનલિકામાં વહન પામીને બીજાશયમાં પહોંચે છે. કેટલીક વનસ્પતિઓમાં પરાગરજ દ્વિકોષીય અવસ્થાએ મુક્ત થાય છે, એક વાનસ્પતિક કોષ અને એક જનન કોષ. જ્યારે પરાગવાહિનીમાં પરાગનલિકા વૃદ્ધિ પામતી હોય ત્યારે જનન કોષ વિભાજન પામે છે અને 2 નરજન્યુઓ સર્જે છે. એવી વનસ્પતિઓ કે જેમાં પરાગરજ ત્રિકોષીય અવસ્થાએ મુક્ત થાય છે, તેઓની પરાગનલિકા શરૂઆતથી જ 2 નરજન્યુઓ ધરાવે છે. પરાગનલિકા જ્યારે બીજાશયમાં પહોંચે છે ત્યારે અંડક છિદ્ર દ્વારા અંડકમાં પ્રવેશે છે અને તંતુમય ઘટકો દ્વારા એક સહાયક કોષમાં પ્રવેશે છે. સહાયક કોષોના અંડક છિદ્રીય છેડે આવેલ તંતુમય ઘટકો પરાગનલિકાને પ્રવેશ માટે માર્ગદર્શન આપે છે. આ બધી ઘટનાઓ પરાગરજનું પરાગાસન પર સ્થાપનથી લઈને પરાગનલિકાનો અંડકમાં પ્રવેશને સામૂહિક રીતે પરાગરજ સ્ત્રીકેસર આંતરક્રિયાઓ કહે છે. પરાગરજ સ્ત્રીકેસર આંતરક્રિયા એક પ્રકારની ક્રિયાત્મક ગતિશીલ પ્રક્રિયા છે, જેમાં પરાગરજની સ્વીકૃતિ કે અસ્વીકૃતિને અનુસરીને તેની ઓળખ અથવા સંગતતાનો સમાવેશ થાય છે. આ ક્ષેત્રના જ્ઞાનનો ઉપયોગ કરી વનસ્પતિ સંવર્ધકો પરાગ સ્ત્રીકેસર આંતરક્રિયાઓ ઉપરાંત અસંગત પરાગનયનમાં ફેરફાર કરે છે અને ઇચ્છિત સંકર જાતો મેળવે છે. તમે વટાણા, પી, ચણા, ચીકપી, ક્રોટોલેરિયા, ગુલમહેંદી, બલ્સમ અને બારમાસી, વિંકા જેવી વનસ્પતિઓની પરાગરજને શર્કરાનું દ્રાવણ લગભગ 10% ધરાવતી સ્લાઇડ પર આસ્થાપન કરીને તેનો અભ્યાસ કરી શકો છો. 15 to 30 મિનિટ્સ બાદ સ્લાઇડને સૂક્ષ્મદર્શક યંત્રમાં લો પાવરમાં અવલોકન કરો. પરાગરજમાંથી બહાર આવેલ પરાગનલિકાને તમે જોઈ શકો છો. તમે આગળ વનસ્પતિ સંવર્ધનમાં અભ્યાસ કરશો કે ભિન્ન જાતિઓ અને ક્યારેક પ્રજાતિઓ વચ્ચે સંકરણ દ્વારા ઇચ્છિત લક્ષણોનો સમન્વય કરી વ્યાપારિક ધોરણે ઉચ્ચ જાત એટલે કે સુપીરિયર વેરાયટી મેળવવા માટે સંવર્ધકો ઉત્સુક હોય છે. કૃત્રિમ સંવર્ધન પાક સુધારણા કાર્યક્રમ માટેની પદ્ધતિમાંનો એક મુખ્ય પ્રસ્તાવ છે. આ પ્રકારના સંવર્ધિત પ્રયોગોમાં તે ચોક્કસપણે અગત્યનું છે કે પરાગનયન માટે માત્ર ઇચ્છિત પરાગરજનો ઉપયોગ થાય અને પરાગાસનને અસંગત પરાગરજ એટલે કે બિન ઇચ્છિત પરાગરજથી રક્ષિત કરવામાં આવે છે, જે વંધ્યીકરણ એટલે કે ઇમેસ્ક્યુલેશન અને કોથળી ચઢાવવા એટલે કે બેગિંગ જેવી પદ્ધતિ દ્વારા મેળવી શકાય. જો માદા વનસ્પતિ દ્વિલિંગી પુષ્પો ધરાવતી હોય તો ચીપિયાની મદદથી પુષ્પકલિકામાંથી પરાગાશયને તેનું સ્ફોટન થાય તે પહેલાં દૂર કરવામાં આવે છે. આ પ્રક્રિયાને વંધ્યીકરણ એટલે કે ઇમેસ્ક્યુલેશન કહે છે. ઇમેસ્ક્યુલેશન કરેલ પુષ્પોને નિશ્ચિત કદની કોથળીથી ઢાંકવામાં આવે છે, જે સામાન્ય રીતે મીણિયો કાગળ એટલે કે બટર પેપરની બનેલી હોય છે. તે અસંગત પરાગરજને રોકીને પરાગાસન અશુદ્ધ થતું અટકાવે છે એટલે કે બચાવે છે. આ ક્રિયાને કોથળી ચઢાવવી એટલે કે બેગિંગ કહે છે. કોથળી ચઢાવેલ પુષ્પના સ્ત્રીકેસરના પરાગાસન ગ્રહણશીલ બને ત્યારે નરપુષ્પના પરાગાશયમાંથી એકત્રિત કરેલ પરિપક્વ પરાગરજને છાંટવામાં આવે છે અને ફરીથી આ પુષ્પને કોથળી ચઢાવવામાં આવે છે અને તેમાંથી ફળોનો વિકાસ થવા દેવામાં આવે છે. જો માતૃ એટલે કે માદા વનસ્પતિ એકલિંગી પુષ્પો સર્જે તો વંધ્યીકરણની જરૂરિયાત રહેતી નથી. પુષ્પ ખીલે તે પહેલાં માદા પુષ્પની કલિકાને કોથળી ચઢાવવામાં આવે છે. જ્યારે પરાગાસન ગ્રહણશીલ બને ત્યારે પરાગનયનની ક્રિયા ઇચ્છિત પરાગરજનો ઉપયોગ કરીને કરવામાં આવે છે અને પુષ્પને પુનઃ કોથળી ચઢાવવામાં આવે છે. પરાગનયન પોલિનેશન સપુષ્પી વનસ્પતિમાં નર અને માદા જન્યુઓ ક્રમશઃ પરાગરજ અને ભ્રૂણપૂટમાં સર્જાય છે. અહીં બંને પ્રકારના જન્યુઓ અચલિત છે, તેથી ફલન માટે તેઓને સાથે લાવવા જરૂરી છે. પરાગનયન એટલે કે પોલિનેશન આ હેતુને સિદ્ધ કરતી એક ક્રિયા છે. પરાગરજ
પરાગાશયમાંથી મુક્તનું સ્ત્રી કેસરના પરાગાસન પર સ્થળાંતર કરવાની ક્રિયાને પરાગનયન એટલે કે પોલિનેશન કહે છે. પરાગનયન માટે સપુષ્પી વનસ્પતિઓમાં અદ્ભુત અનુકૂલનો કેળવાયેલા હોય છે. પરાગનયન માટે તેઓ બાહ્યકારકો એટલે કે વાહકોનો ઉપયોગ કરે છે. પરાગનયનના પ્રકારો. કાઇન્ડ્સ ઓફ પોલિનેશન. પરાગનયનના સ્ત્રોતના આધારે પરાગનયનને 3 પ્રકારોમાં વહેંચી શકાય. 1. સ્વફલન એટલે કે ઓટોગેમી. આ પ્રકારમાં તે જ પુષ્પમાં પરાગનયન થાય છે. પરાગાશયમાંથી પરાગરજનું તે જ પુષ્પના પરાગાસન પર સ્થળાંતર થાય છે. સામાન્યતઃ પુષ્પના ખીલવા સાથે પરાગાશય અને પરાગાસન ખુલ્લા થવાથી સ્વફલન થાય એવું ભાગ્યે જ જોવા મળે છે. આવા પુષ્પોમાં સ્વફલન માટે પરાગરજની મુક્તિ અને પરાગાસનની ગાહ્યાતમાં તાલમેલ સાધવો જરૂરી છે અને પરાગાશય તેમજ પરાગાસન પણ એકબીજાની નિકટતમ હોવા જોઈએ જેથી સ્વપરાગનયન થઈ શકે. કેટલીક વનસ્પતિઓ જેવી કે વાયોલા એટલે કે કોમન પેન્સી, અબુટી એટલે કે ઓક્સેલિસ અને કોમેલિનામાં 2 પ્રકારના પુષ્પો સર્જાય છે. હવાઈ પુષ્પો એટલે કે ક્લેસ્ટોગેમસ કે જે અન્ય જાતિઓમાં જોવા મળતા પુષ્પો જેવા જ હોય છે, જેમના પરાગાશય અને પુષ્પાસન ખુલ્લા હોય છે, અને સમૃદ્ધ પુષ્પો એટલે કે ક્લેસ્ટોગેમસ કે ક્યારેય ખુલતા નથી. આવા પુષ્પોમાં પરાગાશય અને પરાગાસન એકબીજાની ખૂબ નજીક હોય છે. જ્યારે પુષ્પનલિકામાં પરાગાશયનું સ્ફોટન થાય ત્યારે પરાગરજ પરાગનયન માટે પરાગાસનના સંપર્કમાં આવે છે. આમ સમૃદ્ધ પુષ્પોમાં સ્પષ્ટપણે સ્વફલન જોવા મળે છે, કારણ કે પરપરાગરજની પરાગાસન પર સ્થાપિત થવાની કોઈ તક હોતી નથી. સમૃદ્ધ પુષ્પોમાં પરાગનયનની ગેરહાજરીમાં પણ બીજ સર્જન થાય છે. 2. ગેઇટેનોગોમી. પરાગાશયમાંથી પરાગરજનું તે જ વનસ્પતિના અન્ય પુષ્પના પરાગાસન પર સ્થાપિત થવાની ક્રિયા છે. જો કે ગેઇટેનોગેમી એ કાર્યાત્મક રીતે પરપરાગનયન છે, જેમાં પરાગવાહકો ભાગ લે છે. જનીનિક દ્રષ્ટિએ તે સ્વફલન સાથે સમાનતા ધરાવે છે, કારણ કે પરાગરજ એ જ વનસ્પતિ પરથી આવે છે. 3. પરવશ ઝેનોગેમી. પરાગાશયમાંથી પરાગરજનું અન્ય વનસ્પતિના પરાગાસન પર સ્થાપનની ક્રિયા છે. આ એકમાત્ર એવા પ્રકારનું પરાગનયન છે કે જેમાં પરાગાસન પર જનીનિક ભિન્નતા ધરાવતી પરાગરજ સ્થાપિત થાય છે. ફલન ડબલ ફર્ટિલાઇઝેશન. 2 પૈકી એક સહાયક કોષમાં પ્રવેશ બાદ પરાગનલિકા 2 નરજન્યુઓને કોષના સહાયક કોષના કોષરસમાં મુક્ત કરે છે. 2 પૈકીનો એક નરજન્યુ અંડકોષ તરફ વહન પામી અને તેના કોષકેન્દ્રો સાથે જોડાય છે. આમ સંયુગ્મન એટલે કે સિંગેમી પૂર્ણ થાય છે, જેના પરિણામે દ્વિકીય કોષ યુગ્મનજ 2n સર્જાય છે. અન્ય નરજન્યુ ભ્રૂણપોટના મધ્યમાં આવેલા દ્વિતીય કોષકેન્દ્ર તરફ પ્રયાણ કરી તેની સાથે જોડાઈને ત્રિકીય પ્રાથમિક ભ્રૂણપોષ કોષકેન્દ્ર એટલે કે પ્રાઇમરી એન્ડોસ્પર્મ ન્યુક્લિયસ PEN નું નિર્માણ કરે છે. આમ 3 એકકીય કોષકેન્દ્રના જોડાણને ત્રિકીય જોડાણ ટ્રિપલ ફ્યુઝન કહે છે. આમ સંયુગ્મન અને ત્રિકીય જોડાણ 2 પ્રકારના જોડાણ ભ્રૂણપોટમાં થાય છે. તેથી આ ઘટનાને બેવડું ફલન ડબલ ફર્ટિલાઇઝેશન કહે છે, જે સપુષ્પી વનસ્પતિઓની અજોડ ઘટના છે. મધ્યસ્થ કોષ ત્રિકીય જોડાણ બાદ પ્રાથમિક ભ્રૂણપોષ કોષ એટલે કે પ્રાઇમરી એન્ડોસ્પર્મ સેલ PECમાં પરિણમે છે અને ભ્રૂણપોષ એન્ડોસ્પર્મ તરીકે વિકાસ પામે છે, જ્યારે યુગ્મનજમાંથી ભ્રૂણનો વિકાસ થાય છે. ફલન રચનાઓ અને ઘટનાઓ. પોસ્ટ ફર્ટિલાઇઝેશન સ્ટ્રક્ચર્સ એન્ડ ઇવેન્ટ્સ. બેવડા ફલનને અનુસરીને ભ્રૂણપોષ અને ભ્રૂણનો વિકાસ થવાથી પુખ્તતાએ અંડક કે અંડકો બીજમાં અને બીજાશય
એટલે કે અંડાશયનું ફળમાં રૂપાંતર થાય છે. આ ઘટનાને સામૂહિક રીતે પશ્ચફલન ઘટનાઓ કહે છે. ભ્રૂણપોષ એન્ડોસ્પર્મ. પ્રાથમિક ભ્રૂણપોષ કોષ PEC વારંવાર વિભાજન પામી ત્રિકીય ભ્રૂણપોષ પેશીનું નિર્માણ કરે છે. આ પેશીના કોષો સંચિત ખોરાકથી સમૃદ્ધ હોય છે અને વિકસતા ભ્રૂણને પોષણ પૂરું પાડવામાં ઉપયોગમાં લેવામાં આવે છે. ભ્રૂણપોષ વિકાસના સૌથી સામાન્ય પ્રકારોમાં PEN વારંવાર કોષ કેન્દ્રીય વિભાજન પામી મોટી સંખ્યામાં કોષ કેન્દ્ર સર્જે છે. ભ્રૂણપોષ વિકાસની આ અવસ્થાને મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણપોષ કહે છે. ત્યારબાદ કોષ દિવાલનું નિર્માણ થાય છે અને ભ્રૂણપોષ કોષીય બને છે. કોષીય સંરચના પહેલા અસંખ્ય મુક્ત કોષ કેન્દ્રો નિર્માણ પામેલા હોય છે. નાળિયેરમાંનું પાણી નાળિયેર પાણીથી તમે પરિચિત હશો, જે બીજું કશું જ નથી પરંતુ તે મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણપોષ છે, જે હજારો કોષ કેન્દ્રનું બનેલ છે અને તેની ફરતે આવેલ સફેદ ગર કે માવો કર્નેલ એ કોષીય ભ્રૂણપોષ છે. વિકસિત ભ્રૂણ દ્વારા બીજના વિકાસ પૂર્વે ભ્રૂણપોષ સંપૂર્ણ રીતે વપરાઈ જાય. દાખલા તરીકે વટાણા, મગફળી, વાલ અથવા તે બીજાંકુરણ દરમિયાન ઉપયોગમાં ચિરલગ્ન રહે છે. દાખલા તરીકે દિવેલા, નાળિયેર અને બીજાંકુરણ દરમિયાન ઉપયોગમાં લેવાય છે. એમ્બ્રિયો. ભ્રૂણનો વિકાસ અંડક છિદ્ર નજીક રહેલા દ્વિકીય યુગ્મનજમાંથી થાય છે. મોટે ભાગે આવશ્યક જથ્થામાં ભ્રૂણપોષનું નિર્માણ થઈ જાય ત્યારબાદ યુગ્મનજનું વિભાજન થાય છે. વિકસતા ભ્રૂણને પોષણ પૂરું પાડવા માટેનું આ એક અનુકૂલન છે. બીજમાં વિવિધતા જોવા મળે છે, છતાં એકદળી અને દ્વિદળી બંનેમાં ભ્રૂણ વિકાસની પ્રારંભિક અવસ્થાઓ ભ્રૂણજનન એમ્બ્રિયોગેની સમાન હોય છે. દ્વિદળી ભ્રૂણમાં ભ્રૂણજનનની અવસ્થાઓ દર્શાવે છે. યુગ્મનજ પૂર્વ ભ્રૂણ પ્રોએમ્બ્રિયોમાં વિકસે છે અને તે ક્રમશઃ ગોળાકાર, હૃદયાકાર અને પુખ્ત ભ્રૂણમાં વિકાસ પામે છે. લાક્ષણિક દ્વિદળી ભ્રૂણ ભ્રૂણધરી એમ્બ્રિયોનલ એક્સિસ અને બે બીજપત્રો કોટિલિડોમ્સ ધરાવે છે. બીજપત્રો ઉપરના ભ્રૂણધરીનો વિસ્તાર ઉપરાક્ષ એટલે કે એપિકોટાઇલ, જે ભ્રૂણમૂળ કે આદિમૂળ, રેડિકલ અથવા મૂલાગ્ર રૂટ ટીપમાં પરિણમે છે. મૂળના ટોચનો ભાગ મૂળ ટોપથી આવૃત હોય છે. એક દળીનો ભ્રૂણ માત્ર એક જ બીજપત્ર ધરાવે છે. ઘાસના કુળમાં આવેલ બીજપત્રને વરુથિકા એટલે કે સ્ક્યુટેલમ કહે છે, જે ભ્રૂણ મૂળ ધરાવે છે અને મૂળ ટોપ એક અવિભેદિત આવરણથી આવૃત હોય છે, જેને ભ્રૂણમૂળ ચોલ એટલે કે કોલિયોરિઝા કહે છે. ભ્રૂણધરીનો વરુથિકાના જોડાણથી ઉપરનો ભાગ ઉપરાક્ષ છે. ઉપરાક્ષ પરોહાગ્ર અને કેટલાક પર્ણપ્રદાય એટલે કે લીફ પ્રાઇમોર્ડિયલ ધરાવે છે, જે પોલા પર્ણ જેવી રચનાઓ ફોલિયાર થી આવૃત હોય છે, જેને ભ્રૂણાગ્ર ચોલ એટલે કે કોલિયોપ્ટાઇલ્સ કહે છે. સીડ. આવૃત્ત બીજધારીમાં બીજ એ લિંગી પ્રજનનની અંતિમ નિપજ છે. તેને ઘણીવાર ફલિત અંડક તરીકે વર્ણવવામાં આવે છે. બીજ ફળની અંદર નિર્માણ પામે છે. બીજ લાક્ષણિક રીતે બીજાવરણ અથવા બીજાવરણો, બીજપત્ર અથવા બીજપત્રો અને ભ્રૂણધારી ધરાવે છે. ભ્રૂણના બીજપત્રો સરળ રચના ધરાવે છે. સામાન્ય રીતે બે અનામત ખોરાકનો સંગ્રહ કરવાથી શિંબીકુળમાં જાડું અને ફૂલેલું હોય છે. પુખ્ત બીજ એલ્બ્યુમિન વગરના અથવા એલ્બ્યુમિન યુક્ત કે અભ્રૂણપોષી હોય છે. અભ્રૂણપોષી બીજમાં સ્થાયી ભ્રૂણપોષ હોતો નથી, કારણ કે તે ભ્રૂણના વિકાસ દરમિયાન સંપૂર્ણ વપરાઈ જાય છે. દાખલા તરીકે વટાણા, મગફળી. એલ્બ્યુમિન યુક્ત કે ભ્રૂણપોષી બીજ ભ્રૂણપોષનો ભાગ જાળવી રાખે છે, કારણ કે તે ભ્રૂણના વિકાસ દરમિયાન સંપૂર્ણ વપરાઈ જતો નથી. દાખલા તરીકે ઘઉં, મકાઈ, જવ, દિવેલા. ક્યારેક કેટલાક બીજમાં જેમ કે કાળા મરી અને બીટમાં પ્રદેહનો કેટલોક ભાગ વપરાયા વગરનો ચિરલગ્ન રૂપે રહે છે.
આવા સ્થાયી ચિરલગ્ન પ્રદેહને બીજદેહ શેષ એટલે કે પેરિસ્પર્મ કહે છે. અંડકાવરણો હવે સખત રક્ષણ આપનારા બીજા વરણો છે. અંડક છિદ્ર બીજમાં એક નાના છિદ્ર સ્વરૂપે બીજા વરણમાં રહે છે. તે બીજાંકુરણ દરમિયાન ઓક્સિજન અને પાણીના પ્રવેશ માટે અનુકૂળતા કરી આપે છે. બીજ પુખ્ત બને એટલે તેમાં રહેલ પાણીનું પ્રમાણ ઘટે છે અને બીજ વધુ શુષ્ક, તેના જથ્થા માંસના 10-15% ભેજ બને છે. ભ્રૂણની સામાન્ય ચયાપચયિક ક્રિયા ધીમી પડે છે. ભ્રૂણ નિષ્ક્રિય તબક્કામાં પ્રવેશે છે, જેને સુષુપ્તતા એટલે કે ડોર્મેન્સી કહે છે, અથવા અનુકૂળ પરિસ્થિતિ, પૂરતો ભેજ, O2 અને સાનુકૂળ તાપમાન પ્રાપ્ત થતાં તે અંકુરિત થાય છે. અંડકનું બીજમાં અને બીજાશયનું ફળમાં રૂપાંતર થાય છે, એટલે કે અંડકનું બીજમાં અને બીજાશયમાં ફળમાં વિકાસ થવાની ક્રિયા સાથે સાથે થાય છે. બીજાશયની દિવાલ ફળની દિવાલમાં વિકાસ પામે છે, જેને ફલાવરણ એટલે કે પેરિકાપ કહે છે. ફળ માંસલ જેમ કે જામફળ, નારંગી, કેરી વગેરે અથવા શુષ્ક જેમ કે મગફળી અને રાઈમાં હોય તેવા વગેરે છે. ઘણા ફળો બીજ વિકિરણની ક્રિયાવિધિ સાથે સંકળાયેલા હોય છે. મોટાભાગની વનસ્પતિઓમાં સમય જતાં બીજાશયમાંથી ફળનો વિકાસ થાય છે, ત્યારે બાકીના પુષ્પીય ભાગો વિઘટન પામીને ખરી પડે છે. પરંતુ કેટલીક જાતિઓ જેવી કે સફરજન, સ્ટ્રોબેરી, કાજુ વગેરેમાં પુષ્પાસન પણ ફળના નિર્માણમાં ફાળો આપે છે. આવા ફળોને કૂટ ફળ એટલે કે ફોલ્સ ફ્રૂટ કહે છે. મોટાભાગના ફળો માત્ર બીજાશયમાંથી જ વિકાસ પામે છે અને તેમને સત્ય ફળ એટલે કે ટ્રુ ફ્રૂટ્સ કહે છે. મોટાભાગની જાતિઓમાં ફળ એ ફલનનું પરિણામ છે, છતાં થોડીક જાતિઓમાં ફળનું નિર્માણ ફલન વગર થાય છે. આવા ફળોને અફલિત ફળો એટલે કે પાર્થેનોકાર્પિક ફ્રૂટ્સ કહે છે. કેળા તેનું એક ઉદાહરણ છે. અફલિત ફળ વિકાસ એ વૃદ્ધિ અંતઃસ્ત્રાવોથી પ્રેરી શકાય છે અને આવા ફળ બીજવિહીન થાય છે. બીજ એ આવૃત્ત બીજધારી વનસ્પતિઓમાં કેટલાક લાભ પ્રેરે છે. પ્રથમ જોવા મળતી પરાગનયન અને ફલન જેવી પ્રજનનિક ક્રિયાઓ જે પાણી પર આધારિત નથી, જ્યારે બીજ નિર્માણ એ પાણી પર વધુ આધારિત છે. બીજ નવા વસવાટમાં વિકિરણ પામવા માટે વધુ સારું અનુકૂલન દર્શાવે છે અને જાતિને પોતાનાપણું જાળવવામાં મદદ કરે છે. સખત જરૂરિયાત મુજબનો સંચયી ખોરાક ધરાવતું હોવાથી અંકુરિત ભ્રૂણ જ્યાં સુધી પ્રકાશ સંશ્લેષણ માટે સક્ષમ ન બને ત્યાં સુધી પોષણ પૂરું પાડે છે. બીજનું સખત આવરણ એટલે કે બીજાવરણ પુખ્ત ભ્રૂણનું રક્ષણ કરે છે. તેઓ લિંગી પ્રજનનની પેદાશ હોવાથી નવા જનીનિક સંયોજન સર્જી ભિન્નતા તરફ દોરી જાય છે. બીજ એ આપણી કૃષિનો પાયો છે. પુખ્ત બીજનું જલરહિત થવું એટલે કે ડિહાઇડ્રેશન અને સુષુપ્તતા પ્રાપ્ત કરવી એ બીજનો સંગ્રહ કરવા માટે અગત્યની બાબત છે, જેથી સમગ્ર વર્ષ દરમિયાન ખોરાક તરીકે તેનો ઉપયોગ કરી શકાય અને આગામી વર્ષોમાં પાક મેળવવા માટે તેને ઉગાડી શકાય. બીજના વિકિરણ પછી તે કેટલો સમય જીવંત રહી શકે છે? આ સમયમાં પણ બહુ મોટું જુદાપણું જોવા મળે છે. કેટલીક જાતિઓમાં બીજ થોડાક મહિનામાં પોતાની જીવિતતા એટલે કે વાયેબિલિટી ગુમાવે છે. મોટાભાગની જાતિઓમાં બીજ વર્ષો સુધી જીવંત રહે છે. કેટલાક બીજ 100 વર્ષ કરતાં પણ વધુ વર્ષો સુધી જીવંત રહે છે. ઘણા જૂના હોવા છતાં બીજ જીવંત રહ્યા હોય તેવા પુરાવા એટલે કે રેકોર્ડ પણ છે. સૌથી જૂનું બીજ લ્યુપાઇનનું છે. લ્યુપાઇનસ આર્કિટેક્સ ના આર્કટિક ટુંડમાં લગભગ 10,000 વર્ષોની સુષુપ્તતા પછી બીજ અંકુરિત થવાના
અને તેણે પુષ્પો ઉત્પન્ન કર્યા છે તેવા અપેક્ષિત પુરાવા છે. તાજેતરમાં 2000 વર્ષ જૂના ખજૂરના જીવંત બીજના પુરાવા મળ્યા છે. પુરાતત્વીય ઉત્ખનન દરમિયાન મૃત દરિયા એટલે કે ડેડ સી નજીક રાજન હેરાડના મહેલમાં ખજૂરી ફિનિક્સ ડેક્ટિલિફેરા મળી આવી હતી. શું તમે એવી વનસ્પતિના નામ વિચારી શકો છો કે જેના ફળમાં ખૂબ જ મોટી સંખ્યામાં બીજ હોય? ઓર્કિડને આપણે આ શ્રેણીમાં મૂકી શકીએ છીએ અને તેનું દરેક ફળ હજારોની સંખ્યામાં નાના બીજ ધરાવે છે. આવું જ કેટલીક પરોપજીવી જાતિઓ જેવી કે ઓરોબેન્કી અને સ્ટ્રાઇગાના ફળોમાં જોવા મળે છે. શું તમે વડ એટલે કે ફિકસ ના ટેટામાં નાના બીજને જોયા છે? તેના આટલા નાના બીજમાંથી વડનું કેટલું મોટું વૃક્ષ વિકાસ પામે છે. એક વડનું વૃક્ષ કેટલા અબજો એટલે કે બિલિયન્સ બીજ સર્જે છે. અસંયોગી જનન અને બહુભ્રૂણતા એપોમેક્સિસ એન્ડ પોલીએમ્બ્રિયોની. સામાન્યતઃ બીજ એ ફલનની અંતિમ નિપજ છે. છતાં એસ્ટરેસી અને ઘાસના કુળની કેટલીક સપુષ્પી વનસ્પતિઓ એક ખાસ પ્રકારની ક્રિયાવિધિ દર્શાવે છે, જેમાં તેઓ ફલન વગર બીજનું નિર્માણ કરે છે, જેને અનિર્ભેળતા અથવા અસંયોગી જનન કહે છે. આમ અસંયોગી જનન એ અલિંગી સ્વરૂપે થાય છે, જેમાં લિંગી પ્રજનનની નકલ કરવામાં આવે છે. અસંયોગી બીજ અનેક રીતે સર્જી શકાય છે. ઘણી જાતિઓમાં અર્ધીકરણ વગર દ્વિકીય અંડકોષનું નિર્માણ થાય છે અને ફલન વગર ભ્રૂણમાં વિકાસ પામે છે. ઘણું ખરું લીંબુ અને કેરીની ઘણી જાતો જેવી વનસ્પતિઓમાં ભ્રૂણપૂટની આસપાસના પ્રદેહના કેટલાક કોષો વિભાજન પામી ભ્રૂણપૂટમાં ઉપસી આવે છે અને ભ્રૂણમાં પરિણમે છે. આવી જાતિઓમાં દરેક અંડક ઘણા ભ્રૂણ ધરાવે છે. એક બીજમાં એક કરતાં વધુ ભ્રૂણની હાજરી બહુભ્રૂણતા એટલે કે પોલીએમ્બ્રિયોની તરીકે ઓળખાય છે. નારંગીના બીજ કાઢો અને તેમને દબાવો એટલે કે સ્ક્વીઝ. દરેક બીજમાં વિવિધ કદ અને આકાર ધરાવતા ઘણા ભ્રૂણ જોવા મળે છે. આપણા ખોરાક અને શાકભાજીની કેટલીક સંકર જાત એટલે કે હાઇબ્રિડ વેરાયટી વિશિષ્ટ રીતે ઉગાડવામાં આવે છે. સંકર જાતથી ઉત્પાદકતા ઘણી ઊંચી જાય છે. સંકર જાતની એક મુશ્કેલી એ છે કે દર વર્ષે સંકર બીજ ઉત્પન્ન કરવા પડે છે. સંકર જાતમાંથી મેળવેલ બીજને ઉગાડવામાં આવે છે તો સંતતિમાં લક્ષણોનું વિશ્લેષણ થઈ જતા સંકર લક્ષણો જળવાતા નથી. સંકર બીજ એટલે કે હાઇબ્રિડ સીડ્સ નું ઉત્પાદન મોંઘું છે અને તેથી ખેડૂતો માટે સંકર બીજની કિંમત વધુ પડે છે. જો આવા હાઇબ્રિડને અસંયોગીમાં રૂપાંતરિત કરવામાં આવે તો સંતતિમાં લક્ષણોનું વિશ્લેષણ થતું નથી, જેથી ખેડૂત વર્ષોના વર્ષ સુધી સંકર પાક એટલે કે હાઇબ્રિડ ક્રોપ મેળવી શકે છે અને દર વર્ષે સંકર બીજ ખરીદવાની જરૂર રહેતી નથી. સંકર બીજ ઔદ્યોગિક એકમોમાં અસંયોગી જનનના મહત્વને કારણે વિશ્વભરની પ્રયોગશાળાઓમાં થઈ રહ્યા છે. અસંયોગી જનનની જનીનિકતા સમજવા અને અસંયોગી જનીનોનું સંકર જાતમાં વહન સમજવા માટે સક્રિય સંશોધનો થઈ રહ્યા છે.